નમસ્કાર. આજના આપણા આ ખાસ સાંસ્કૃતિક વિશ્લેષણમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ચાલો બિલકુલ મોડું કર્યા વગર સીધા જ આજના આપણા વિષયમાં ડૂબકી લગાવીએ. આજે આપણે એક એવી અદ્ભુત અને પ્રાચીન કથાનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ જે ભક્તિ, બલિદાન અને ખાસ કરીને અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના આધ્યાત્મિક મહત્વને એકદમ ઊંડાણથી સમજાવે છે. જો આ કોઈ સામાન્ય કથા નથી હો, આ ધર્મ અને માનવતા વચ્ચેના સંબંધનું એક જીવંત ઉદાહરણ છે. દેવદત્તની ભક્તિ અને પુરુષોત્તમ માસના મહિમા પર આધારિત આ રોમાંચક યાત્રા શરૂ કરવા માટે હું તો એકદમ તૈયાર છું. શું તમે તૈયાર છો? ચાલો શરૂ કરીએ. આપણી આ કથાની શરૂઆત એક નદી કિનારે આવેલા શાંત આશ્રમથી થાય છે. ત્યાં એક અત્યંત જ્ઞાની અને પરમ તપસ્વી ગુરુજીએ પોતાના શિષ્યોને એક બહુ જ રસપ્રદ વાત કહી. તેમણે કહ્યું, આ પુરુષોત્તમ મહિનાનો મહિમા અદ્ભુત છે. આ સમયમાં કરેલું જપ, તપ, દાન અને વ્રત અક્ષય પુણ્ય આપે છે. હવે વિચારો, અક્ષય પુણ્ય એટલે કે એવું પુણ્ય જેનો ક્યારેય નાશ નથી થતો. આ સાંભળીને તો કોઈ પણ રોમાંચિત થઈ જાય ને. બસ આશ્રમના શિષ્યોમાં પણ એક એવી જબરદસ્ત આધ્યાત્મિક ઊર્જા વ્યાપી ગઈ. અને આ જ ઊર્જાવાળા વાતાવરણમાં એન્ટ્રી થાય છે આપણી કથાના મુખ્ય પાત્રની, દેવદત્ત. આશ્રમમાં આમ તો ઘણા શિષ્યો હતા, પણ આ દેવદત્તની વાત જ કંઈક અલગ હતી. એકદમ આજ્ઞાકારી, સ્વભાવે સાવ ભોળો અને સેવા કરવામાં તો હંમેશા આગળ જ હોય. ગુરુજીની વાત સાંભળીને દેવદત્તના મનમાં થયું કે મારે તો બસ ભગવાનને પ્રસન્ન કરવા જ છે. એટલે તેણે બહુ જ નિર્દોષ ભાવે ગુરુજીને પૂછ્યું કે આ પવિત્ર મહિનામાં ઈશ્વરની કૃપા મેળવવા મારે શું કરવું જોઈએ. અને ખરેખર તેનું આ ભોળપણ જ આપણી કથાનો પાયો છે. તો ગુરુજીએ તેને એક બહુ જ કડક, જેને કહી શકાય ને કે એકદમ ટફ ટાસ્ક આપ્યો. આ દિનચર્યામાં 4 મુખ્ય નિયમો હતા. પહેલું, વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને સીધા નદીના ઠંડા પાણીમાં સ્નાન કરવું. બીજું, ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે દીવો પ્રગટાવવો. ત્રીજું, આખો દિવસ બીજું બધું ભૂલીને ધ્યાનમાં બેસી મંત્ર જાપ કરવો. અને ચોથો, સૌથી અઘરો નિયમ, આખો મહિનો દિવસમાં માત્ર ને માત્ર એક જ વાર સાત્વિક ભોજન લેવું, જેને આપણે એકટાણું કહીએ છીએ. આ કોઈ સામાન્ય રૂટીન નહોતું, આ તો ભક્તિની એક આકરી કસોટી હતી. હવે આ કઠોર રૂટીનનું હૃદય હતો એક મહામંત્ર, અને એ હતો ઓમ નમો ભગવતે વાસુદેવાય. તમે પણ કદાચ આ મંત્ર ઘણીવાર સાંભળ્યો હશે, પણ આ માત્ર શબ્દો નથી. આનો અર્થ થાય છે સંપૂર્ણ સમર્પણ. હું ભગવાન વાસુદેવને મારા અંતરથી નમન કરું છું. ગુરુજીની આજ્ઞા હતી કે દેવદત્તે આખો મહિનો બસ આ જ મંત્રનો સતત જાપ કરવાનો છે, જેથી તેનું મન આમ તેમ ભટકે નહીં અને પૂરેપૂરું તેના લક્ષ્ય પર ફોકસ રહે. દિવસો વીતવા લાગ્યા, અને સ્વાભાવિક છે કે આ કઠોર વ્રતની અસર દેખાવાની જ હતી. દિવસમાં માત્ર એક જ વાર જમવાને લીધે દેવદત્તનું શરીર ધીમે ધીમે એકદમ નબળું પડવા લાગ્યું. પરંતુ અહીં એક જાદુ થઈ રહ્યો હતો. શરીર ભલે ક્ષીણ થતું હતું, પણ તેના ચહેરા પરનું તેજ અને મનની શ્રદ્ધા તો જાણે ડબલ થઈ રહી હતી. શારીરિક થાક સામે તેની આધ્યાત્મિક મજબૂતી સતત વધી રહી હતી. એ દ્રશ્ય ખરેખર જોવા જેવું હશે, ખરું ને? હવે આવે છે વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ. પુરુષોત્તમ માસ પૂરો થવામાં બસ ગણતરીના દિવસો જ બાકી હતા. એક બપોરે દેવદત્ત આશ્રમમાં સાવ એકલો હતો, અને અચાનક આશ્રમમાં એક અત્યંત વૃદ્ધ અને સાવ નબળા દેખાતા બ્રાહ્મણનું આગમન થાય છે. હવે તમને થશે કે આ કોઈ સામાન્ય મહેમાન હશે, રાઈટ? પણ ના, આ ખુદ ભગવાન પુરુષોત્તમ હતા, જે રૂપ બદલીને પોતાના ભક્તની છેલ્લી અને સૌથી મોટી પરીક્ષા લેવા માટે આવ્યા હતા. એ વૃદ્ધ બ્રાહ્મણે ધ્રુજતા અવાજે જે કહ્યું ને, એ સાંભળીને કોઈનું પણ હૃદય પીગળી જાય. તેમણે કહ્યું, બેટા, હું ઘણો દૂરથી ચાલીને આવ્યો છું. છેલ્લા 3 દિવસથી મેં અન્નનો એક દાણો પણ નથી ખાધો. ભૂખના લીધે હવે મારા પ્રાણ જઈ રહ્યા છે. મને કંઈક ખાવાનું આપને. એ શબ્દોમાં જે લાચારી અને પીડા હતી તે સ્પષ્ટ દેખાઈ રહી હતી. દેવદત્ત માટે તો આ એકદમ અણધારી અને ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. અને અહીં ઊભો થાય છે દેવદત્ત સામે દુનિયાનું સૌથી મોટું ધર્મસંકટ. જુઓ, આશ્રમમાં હવે માત્ર એટલું જ ભોજન બચ્યું હતું જે દેવદત્તે પોતાના આખા દિવસના કઠોર ઉપવાસ પછી ખાવા માટે રાખ્યું હતું. જો તે પોતે જમી લે તો તેના વ્રતના બધા જ નિયમો સચવાઈ જાય અને મહિનાની તપસ્યા પૂરી થાય. પણ જો તે એ ભોજન પેલા ભૂખ્યા બ્રાહ્મણને આપી દે તો તેણે પોતે આખો દિવસ ભૂખ્યા રહેવું પડે. આ કોઈ નાની બાબત નહોતી. આ ધાર્મિક નિયમો અને માનવીય સંવેદના વચ્ચેની એક મોટી ટક્કર હતી.
તો હવે તમારા મનમાં પણ એ જ સવાલ થતો હશે કે આગળ થશે શું? શું દેવદત્ત પોતાનું ભોજન આપીને પોતાનો કઠોર ઉપવાસ તોડશે કે પછી આ લાચાર અતિથિની સેવા કરશે? ધર્મનું સાચું સ્વરૂપ આખરે છે શું? શું ભગવાન માત્ર કડક ઉપવાસ કરવાથી જ ખુશ થાય છે કે પછી કોઈની ભૂખ મટાડવાથી? તો ચાલો જોઈએ કે આ મૂંઝવણનો ઉકેલ દેવદત્ત કેવી રીતે લાવે છે. આ અસમંજસની પળોમાં દેવદત્તના મનમાં ગુરુજીનું કહેલું એક વાક્ય વીજળીની જેમ ઝબકી ઉઠ્યું. અતિથિ દેવો ભવા. હા, મહેમાન એ સાક્ષાત ભગવાન સમાન છે. ભૂખ્યાને અન્ન આપવું એ જ તો પ્રભુની સાચી સેવા છે. આપણી ભારતીય સંસ્કૃતિનો આ સિદ્ધાંત દેવદત્તના મનમાં એકદમ ક્લિયર હતો અને બસ આ જ વિચારે તેને રસ્તો બતાવી દીધો. હવે તેના મનમાં કોઈ જ દ્વિધા નહોતી. એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર કે પોતે ભૂખ્યો રહેશે એવી જરા પણ ચિંતા કર્યા વગર દેવદત્તે સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેણે અત્યંત માન સન્માન સાથે તે વૃદ્ધ બ્રાહ્મણને બેસાડ્યા અને પોતાનું આખા દિવસનું એકમાત્ર ભોજન તેમના પાત્રમાં પીરસી દીધું. જરા વિચારો, એક મહિનાના સખત ઉપવાસ પછી મળતું ભોજન હસતા મોઢે બીજાને આપી દેવું. સાચા અર્થમાં ધર્મનું આચરણ તો આને જ કહેવાય ને. અને પછી જેવો એ ચમત્કાર થયો, જેવું તે બ્રાહ્મણે ભોજન પૂરું કર્યું અને ઊભા થયા કે આશ્રમમાં અચાનક એક આંખો આંજી દે એવો તેજસ્વી દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. આખા વાતાવરણની ઊર્જા જ એકદમ બદલાઈ ગઈ. પેલા જે નબળા, ધ્રુજતા વૃદ્ધ બ્રાહ્મણ હતા એ તો અદૃશ્ય જ થઈ ગયા અને તેમની જગ્યાએ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ પ્રગટ થયા. વાહ, શું દ્રશ્ય હશે એ! ભગવાને પોતાના દિવ્ય ચતુર્ભુજ રૂપમાં દર્શન આપ્યા. 4 હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા. દેવદત્ત તો આ દિવ્ય સ્વરૂપ જોઈને સાવ ભાવવિભોર થઈ ગયો. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા અને એ સીધો જ પ્રભુના ચરણોમાં પડી ગયો. તેની મહિનાઓની આકરી સાધના અને છેલ્લી ઘડીનું એ મહાન બલિદાન બંને આજે સફળ થઈ ગયા હતા. ભગવાને ખૂબ જ સ્નેહથી દેવદત્તના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, તે તારા ભોજનનો ત્યાગ કરીને સાચા અર્થમાં ધર્મનું પાલન કર્યું છે. માંગ, તારે જે વરદાન માંગવું હોય તે માંગી લે. અહીં એક બહુ મોટી વાત નોટિસ કરવા જેવી છે. ભગવાને એમ ન કહ્યું કે તારા 1 મહિનાના ઉપવાસથી હું ખુશ છું, પણ એમ કહ્યું કે ભોજનનો ત્યાગ કરીને તે મારું દિલ જીતી લીધું છે. એટલે કે નિસ્વાર્થ સેવા જ ભગવાનને સૌથી વધારે વહાલી છે. હવે જો કે દેવદત્ત કેવા ઊંચા ગજાનો શિષ્ય હતો. સામાન્ય રીતે જો સાક્ષાત ભગવાન સામે ઊભા હોય ને, વરદાન માગવાનું કહે તો લોકો શું માંગે? પૈસા, સંપત્તિ, પાવર, બરાબર ને? પણ દેવદત્તે પોતાની નમ્રતા બતાવી. તેણે પોતાના માટે બસ એટલું જ માંગ્યું કે મારા હૃદયમાં હંમેશા ભગવાન અને ગુરુ માટે અતૂટ ભક્તિ રહે. અને સૌથી અદ્ભુત વાત તો એ હતી કે તેણે પોતાના ગુરુદેવ માટે મોક્ષની માંગણી કરી, કારણ કે તે માનતો હતો કે ગુરુજીના માર્ગદર્શન વિના આ ઈશ્વર પ્રાપ્તિ તો અશક્ય જ હતી. ભગવાન હસતા મુખે તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. થોડીવાર પછી જ્યારે ગુરુજી આશ્રમમાં પાછા ફર્યા અને દેવદત્તે તેમને આખી વાત કહી, ત્યારે વાતાવરણ કેટલું ઇમોશનલ થઈ ગયું હશે એ તમે સમજી શકો છો. ગુરુજીએ તરત જ પોતાના આ ભોળા અને નિસ્વાર્થ શિષ્યને ગળે લગાડી દીધો. તેમની આંખોમાં હર્ષના આંસુ હતા. તેમને ગર્વ હતો કે તેમના એક નાના એવા ઉપદેશે તેમના શિષ્યને સીધા જ સાક્ષાત હરિના દર્શન કરાવી દીધા. તો આ અદ્ભુત કથાનું આપણે ખૂબ જ રસપ્રદ રીતે વિશ્લેષણ કર્યું. પણ આમાંથી આપણે રિયલ લાઈફમાં શું શીખી શકીએ? મુખ્ય 3 વાતો છે. પહેલી, જો તમારા ગુરુના કે સાચા માર્ગદર્શકના વચનોમાં સંપૂર્ણ શ્રદ્ધા હોય તો અશક્ય કામ પણ શક્ય બની જાય છે. બીજી, પુરુષોત્તમ માસમાં કરેલી કોઈ નાની સરખી ભક્તિ પણ કેટલું મોટું પરિણામ લાવી શકે છે. અને ત્રીજી, જે સૌથી ખાસ છે, કોઈ ભૂખ્યાને જમાડવો ને એ મંદિરમાં બેસીને પૂજાપાઠ કરવા જેટલું જ, બલકે હું તો કહીશ કે એનાથી પણ વધુ પવિત્ર કામ છે. અને આજના આ વિશ્લેષણના અંતે એક એવો વિચાર જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું, જે આપણને સૌને ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે, અને એ છે માનવ સેવા એ જ પ્રભુ સેવા. તમે ગમે તેટલા ઉપવાસ કરો કે મંત્ર જાપ કરો, પણ જો હૃદયમાં બીજા લોકો માટે કરુણા નથી ને, તો બધું જ નકામું છે. જો ખરેખર ઈશ્વરને પામવા હોય ને, તો આપણી આસપાસના જરૂરિયાતમંદ લોકોમાં તેમને શોધવા પડશે. તો શું આપણે આપણા રોજિંદા જીવનમાં આ કરુણા અને સેવાભાવ અપનાવી શકીએ? બસ આ જ પ્રશ્ન સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો.